હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો બના રહેજો મારા વિડીયોમાં. આપણે છે ને બધી તૈયારી કરી લીધી છે અને તમે જોઈ શકો છો. તો પહેલા તો આપણે રીંગણા લીધા છે અને સિંગના દાણા લીધા છે, તલ લીધા છે ને ગાંઠિયા લીધા છે. અને ગાંઠિયાની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો. અને ટમેટું, ડુંગળી, કોથમરી ને એવું બધું લીધું છે. તો પહેલા આપણે રીંગણા કાપી નાખશું ફટાફટ. તો આપણે રીંગણા કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ને આવી રીતે આપણે રીંગણા કટિંગ કરવાના છે. આવી રીતે આપણે કાપવાના છે. તો પેલા છે ને આપણે રીંગણા તેલમાં સળવી નાખવાના છે. તો આપણે એમાં પાણી નાખીને પેલા ધોયા જ હતા, પણ પાછા ધોઈ નાખ્યું એટલે રીંગણા કાળા ના પડે. પેલા છે ને આપણે તેલ મૂકી દેશું. તો આપણે એમાં તેલ નાખી દીધું છે. પછી હવે આપણે એમાં રીંગણા નાખી દઈશું. પેલા તેલમાં રીંગણા ચડવી નાખશું અને પછી આપણે બધા મસાલાની ગ્રેવી બનાવવાની છે. પેલા છે ને આપણે રીંગણા તેલમાં ચડવી નાખવી. તો આપણે રીંગણા સડે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને ટમેટું ખમણી લેવાનું છે. અને આપણે મસ્ત ટેસ્ટી રીંગણાનું શાક બનાવવાનું છે, આખા રીંગણાનું. તો આપણે ડુંગળી ખમણીને પછી આપણે આવી રીતે ટમેટું પણ ખમણી નાખવાનું છે. તો આપણે ટમેટું ખમણાઈ જાય પછી આપણે આ બધી વસ્તુ છે એ ખાંડી નાખવાની છે. અને ટમેટું ખમણાઈ જાય એટલે આપણે એક વખત રીંગણા જોઈ લઈશું. ને એમ ચોમાસાની રેત છે, વરસાદ જેવું છે એટલે ધુવાડો પણ બહુ થાય છે. ભણતરમાં ટાવર આવી ગયો છે. હવે આપણે એક વખત જોઈ લઈશું. તો આપણે સરસ રીંગણા સડવા દેવાના છે. હાવ સડી જાય ત્યાં સુધી આપણે એને રેવા દેવાના છે. અને રીંગણા સડે છે ત્યાં જે આપણે છે ને ચાલુ ખાંડવાનું છે બધી વસ્તુ. તો એ આપણે ખાંડી નાખશું. તો આપણે બધી વસ્તુ ખંડાઈ ગઈ છે. તો હવે આપણે રીંગણા સડી ગયા છે. તો આપણે રીંગણા પણ લઈ લેવું બહાર. અને પછી આ બધી વસ્તુની આપણે ગ્રેવી બનાવવાની છે. તો મસ્ત રીંગણા આપણા સડી ગયા છે. તો હવે આપણે એને એક સાઈડમાં કાઢી લઈશું. આપણે એક તમાલપત્ર, લવિંગ, બાદિયા, તજ ને એવું બધું આપણે એમાં નાખી દઈશું. તો વઘાર માટે આપણે એટલી વસ્તુ નાખી છે. તો પેલા આપણે છે ને ડુંગળી નાખી દઈશું. ડુંગળી સડી જાય પછી આપણે ટમેટા નાખી દઈશું. તો આપણે ડુંગળી સડી ગઈ છે તો આપણે ટમેટા નાખી દઈશું. હવે આપણે કઢી ઢાંકીને સડવા દઈશું. આપણે ડુંગળી ટમેટાનું મસ્ત સડી ગયું છે. તો આપણે હવે એમાં ચટણી, હળદર ને વઘાણી એવું મસાલો બધો નાખી દઈશું. એક ચમચી વઘાણી નાખશું. હળદર નાખશું. આપણે થોડીક ચટણી નાખી દઈશું. તો
આપણે લાલ કાશ્મીરી ચટણી ઉપર થોડીક નાખી દઈશું, શાક મસ્ત કલરમાં આવે. બધા મસાલા મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો આપણે આ ખાંડેલા ગાંઠિયા છે એ નાખવાના છે. ખાંડેલા ગાંઠિયા નાખી દઈશું. આ ખાંડેલા તલ છે તે તલ નાખી દઈશું. અને આ માંડવીનો ભૂકો કરે છે તો એ નાખી દઈશું. આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે થોડુંક પાણી નાખીને આપણે પછી ઢાંકણું ઢાંકીને પાકવા દઈશું. મસ્ત ગ્રેવી આપણી પાકી જાય. તો આપણે આમાં પાણી નાખી દીધું છે ને આપણે સરસ મજાની ગ્રેવી પાકવા દેવાની છે. મસ્ત આપણે ગ્રેવી પાકી મસ્ત થઈ જાય પછી આપણે ઉપર રીંગણા નાખી દઈશું. તો આપણે મસ્ત ગ્રેવી પાકી ગઈ છે તો આપણે એમાં હવે રીંગણા નાખી દઈશું. તો આપણે સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે એમાં રીંગણા નાખી દઈએ. તો આપણે એમાં રીંગણા નાખી દેવી. તો હવે આપણે આને સરસ મજાનું પાકવા દઈશું થોડીક 5 મિનિટ. આપણું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. ઉતારીને આપણે એને કોથમરી નાખી દઈશું ને મસ્ત શાક આપણું આખા રીંગણાનું બન્યું છે. તો આપણે એમાં કોથમરી નાખી દઈશું. તો આપણું આખા રીંગણાનું શાક મસ્ત બન્યું છે મિત્રો. અને તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત રીંગણાનું બન્યું છે. તો આજ માટે એટલું જ. તેને બના રહેજો અમારા વિડીયોમાં. અને અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.